હાલ ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પ્રાકૃતિક ખેતી થકી નહીવત ખર્ચા સામે મહત્તમ ઉત્પાદન ખેડૂત મેળવે છે। મહત્તમ ઉત્પાદનની સાથે નફાયુક્ત કમાણી ખેડૂત કરી રહ્યો છે। પ્રાકૃતિક ખેતીમાં રસાયણ દવા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેને કારણે ખર્ચાઓ ખૂબ જ ઓછા થાય છે અને લાખો રૂપિયાની કમાણી ખેડૂત કરી શકે છે। આજનો ખેડૂત કંઈક નવીન કરીને વધુ ઉત્પાદન મેળવી રહ્યો છે, પરંતુ જો પોતાના ઊભા પાકમાં જીવાત, સડો કે કોઈ રોગ ન આવે તો ખેડૂત માટે સારું ગણાય છે, પરંતુ જો કોઈ રોગ આવે તો પાક બળીને નષ્ટ થઈ જતો હોય છે અને ખેડૂતોને મોટો આર્થિક બોજો પડતો હોય છે। જેમાં વાત કરવામાં આવે તો બોટાદના રાણપુરના ચારણકી ગામના ખેડૂત પોતે તમામ પ્રકારના દેશી રસાયણો ઘરે જ તૈયાર કરે છે અને પોતાના ઊભા પાકમાં છંટકાવ કરે છે, જેને કારણે કોઈ સડો, રોગ કે કોઈ જીવાતો આવતો નથી અને મહત્તમ ઉત્પાદન અને સારું ઉત્પાદન મેળવી શકે છે અને નફાયુક્ત કમાણી આ ખેડૂત મેળવી શકે છે અને પ્રાકૃતિક ખેતી કરી શકે છે। મારું નામ નાગજીભાઈ મોહનભાઈ મોરડિયા, ગામ ચારણકી, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। હા, હવે શું કે અભ્યાસ તો હું 7 પાસ જ છું અને અત્યારે મારી 60 વર્ષની ઉંમર છે, એટલે 7 પાસ કરીને હું સીધો ખેતીમાં જ આવતો રહ્યો હતો। એમાં અમે જે તૈયાર કર્યું છે, અમારે જે સમજો ને કે 2017થી હું એગ્રોનું પગથિયું નથી ચડ્યો, બરાબર। એટલે અમારે જે વસ્તુ જોઈએ છે એ અમે કેળામાંથી રસાયણ બનાવીએ છીએ, લીંબુનું રસાયણ બનાવીએ છીએ, ટૂંકમાં એને ખાટું રસાયણ, મીઠું રસાયણ, એલોવેરાનું રસાયણ બનાવીએ છીએ, એ કડવું રસાયણ છે, એ પ્રકારના અલગ અલગ રસાયણ બનાવી અને એનો ઉપયોગ કરીએ છીએ અમે। અચ્છા, ધારો કે અમારે લીંબુનું રસાયણ બનાવવું છે, બરાબર, તો 1:3:3 એ ટાઈપનું હોય છે બધું। એટલે એક સમજો કે 1000 લીટર ટાંકી છે, બરાબર, એમાં 100 કિલો ગોળ, ટૂંકમાં 1:3:3 છે, એ ટાઈપનું છે બધું। 1000 લીટરમાં એ થઈ જાય બધું, બાકીનું પાણી। મારી પાસે લીંબુ, જામફળ, સીતાફળ અને આંબાની એવું બધું છે, દરેક પાકમાં આનો ઉપયોગ થઈ શકે। રિઝલ્ટ તો અમને બહુ સારું દેખાય છે। કહું છું તો ખરો તમને કે 2017થી એગ્રોનું પગથિયું નથી ચડ્યો, એનું રિઝલ્ટ દેખાડે છે, નકર એગ્રોમાં જવું જોઈએ તો અંદાજિત તો એનું કંઈ માપ નથી રહ્યું, પણ હજારો લીટરનું સમજી લો। ખર્ચો જે રાસાયણિક પેસ્ટિસાઇડ કરતા તો બહુ ઓછો, બહુ એટલે શું કહેવાય, નોમિનલ જ કહેવાય એમ। બોટાદના ચારણકી ગામના નાગજીભાઈ મોરડિયા પોતે 5થી વધુ પ્રકારના રસાયણો, જે દેશી રસાયણો છે તે ઘરે જ તૈયાર કરે છે, જેમાં ખાસ કરીને એલોવેરાનું રસાયણ, સીતાફળનું રસાયણ, જામફળનું રસાયણ, લીંબુનું રસાયણ, ગોળનું રસાયણ, કેળાનું રસાયણ વગેરે વિવિધ રસાયણો પોતે ઘરે તૈયાર કરી સમયાંતરે પિયતમાં આપે છે અને સાથે સાથે જામફળ, લીંબુ, સીતાફળ, આંબા ઊભા પાકમાં છંટકાવ પણ કરે છે, જેને કારણે ફાલ અને ઉત્પાદન સારું મેળવે છે અને સડો કે કોઈ રોગ કે જીવાતો પોતાના ઊભા પાકમાં આવતો નથી। આ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ નાગજીભાઈ પોતે બન્યા છે। પોતે તમામ પ્રકારના રસાયણો જાતે તૈયાર કરે છે અને પોતાના ખેતરે તૈયાર કરી અને સમયાંતરે છંટકાવ કરવામાં આવે છે।